નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલમાં. હું નિકુંજ પર આપનું તહે દિલથી સ્વાગત કરું છું. આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે મિત્રો, વહેલી સવારે આવ્યા સારા સમાચાર. તમામ વરિષ્ઠ કર્મચારીઓ અને પેન્શનરો અને પ્રાથમિક શાળા માટે તબીબી ભથ્થાઓમાં કરાયો જોરદાર વધારો. લેટેસ્ટ અપડેટ ટુડે, તેના વિશે આપણે વિડીયો ચર્ચા કરવાના છીએ. તે પહેલાં મિત્રો વોટ્સઅપ ગ્રુપ ટેલિગ્રામ બંને બનાવી લિંક ડિસ્ક્રિપ્શન મૂકું છું. તમને ચેનલ પર શિક્ષણ જગતની હરેક માહિતી આપવામાં આવશે. સરકારી કર્મચારી બાબતે, પેન્શન બાબતે, ડીએ બાબતે યા આંગણવાડી કર્મચારી બાબતે તમામ માહિતી ચેનલ પ્રોવાઈડ કરવામાં આવશે. ચેનલ સબસ્ક્રાઈબ કરવા ભૂલશો નહીં. તો ચાલો જ્યારે મિત્રો વધારે સમયના બગાડ આ વિડીયોની શરૂઆત કરીએ છીએ. તમામ જે વરિષ્ઠ કર્મચારીઓ છે તેમના માટે એક સારા સમાચાર કહી શકાય કે સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને લાગુ પડતા લાભો સુધારવા માટે સરકારે ઘણા પગલાં લીધા છે અને આપણે એના વિશે જાગૃત રહેવું જોઈએ. કર્મચારી જાહેર ફરિયાદ કાયદો અને ન્યાય પ્રતિષ્ઠાતી સ્થાયી સમિતિના અધ્યક્ષ શ્રી સુશીલકુમાર મોદી 10 ડિસેમ્બર 2021ના રોજ પેન્શનરોની ફરિયાદના પેન્શન અદાલતની અસર અને કેન્દ્રીય પેન્શનરોની ફરિયાદ નિવારણ અને દેખરેખ સિસ્ટમ અને પર તેનો અહેવાલ રજૂ કર્યો છે. ત્યારબાદ 31 માર્ચ 2020 સુધીમાં ભારતના લગભગ 66.7 લાખ કેન્દ્ર સરકારનું પેન્શન ફેમિલી પેન્શન સહિત હતા. અત્યાર સુધીમાં આંકડો વધીને 72 લાખ વધુ થઈ ગયો છે. સમિતિના મુખ્ય અવલોકન અને ભલામણ નિશ્ચિત તબીબી ભથ્થામાં સમાવેશ થાય છે. તબીબી સુવિધાઓ સમિતિના નોંધ્યું કે કેન્દ્ર સરકારના આરોગ્ય યોજના CGHS માત્ર અમુક રાજ્યોની રાજધાનીઓ અને મોટા શહેર કેન્દ્રો સુધી મર્યાદિત છે. CGHS નિષ્ઠાઓની બહાર રહેતા પેન્શન બેરોજગાર તબીબી ખર્ચાઓનું પહોંચી વળવા માટે દર મહિને 1000 રૂપિયા નિશ્ચિત તબીબી ભથ્થું આપવામાં આવે છે. સમિતિના ભલામણ કરી જિલ્લાના સ્તરોને CGHS કેન્દ્રો ખોલવા અથવા જિલ્લાના મુખ્યાલયોમાં કાર્યરત સરકારી હોસ્પિટલ CGHS કેન્દ્રો તરીકે નિયુક્ત કરવા અને પેન્શનો માટે નિશ્ચિત તબીબી ભથ્થામાં વધારે 3000 પ્રતિ માસ કરવું. આ બાબત હવે મંજૂરી માટે પેન્ડિંગ છે અને DUP અને PWD દ્વારા શરૂ કરાયેલા નાણાં મંત્રાલય અમે આ વર્ષાંત સુધીમાં પરિણામ જાણી શકીએ છીએ. તો મિત્રો 3000 પ્રતિ માસ બાબતે લેટેસ્ટ 3000 પેન્ડિંગમાં છે અને એ પણ મિત્રો DUP અને PWD દ્વારા શરૂ કરવામાં આવશે તેવી માહિતી પ્રાપ્ત થાય છે. થેન્ક યુ વેરી મચ.